જય હિન્દ. જેપી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. ચેપ્ટરની શરૂઆત આપણે પારિભાષિક શબ્દથી કરેલી. આજનો નવો પારિભાષિક શબ્દ છે મિલકતો અને તેના પ્રકારો. મિલકતો અને તેના પ્રકારો. હવે જ્યારે ધંધાની શરૂઆત કરવામાં આવે ત્યારે નાણાકીય હિસાબી પદ્ધતિની અંદર જવાબદારીઓ ઉદ્ભવતી હોય છે. બીજી બાજુ તેની સાથે સાથે મિલકતો પણ નો જન્મ થતો હોય છે. એટલે કે એવી કોઈ પણ વસ્તુ કે બાબત જે દ્રશ્ય અથવા તો અદ્રશ્ય હોય, જેની માલિકી ધંધાની હોય ને જેનું નાણાકીય મૂલ્ય હોય, તેવી કોઈ પણ વસ્તુ કે બાબતને આપણે મિલકત કહી શકાય. તેનો અર્થ આ રીતે લખી શકાય: મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત કે જેની માલિકી ધંધાની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય. બીજા અર્થમાં કહેવું તો કહી શકાય કે એવા આર્થિક સાધનો કે જે માલિકે ધારણ કરેલા હોય અને તેનો આર્થિક લાભ ધંધાને ભવિષ્યની અંદર મળવાનો હોય, તો તેવા બધા જ આર્થિક સાધનોને આપણે મિલકત કહી શકાય. હવે મિલકતના પ્રકારો જોઈએ. તો મિલકતના મુખ્યત્વે 3 પ્રકાર પાડવામાં આવે છે: બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો. એમાં પહેલો પ્રકાર છે બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો જે મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતા વધુ હોય તેવી મિલકતોને બિનચાલુ મિલકતો અથવા લાંબા ગાળાની મિલકતો અથવા કાયમી મિલકતો કહેવાય. જે મિલકતનું આયુષ્ય એક વર્ષ કરતાં વધુ હોય, એટલે કે ધંધાની અંદર આ મિલકતનો ઉપયોગ 1 વર્ષ કરતાં વધુ વર્ષ માટે કરવાનો થતો હોય, તો તેવી બધી જ મિલકતોને આપણે બિનચાલુ મિલકતો કહી શકાય. હવે આનો ઉપયોગ છે આપણે 1 વર્ષ કરતાં વધુ સમય માટે કરી છે, એટલે એ સમય છે એ લાંબો ગાળો થઈ ગયો, એટલે એને લાંબા ગાળાની મિલકતો પણ કહી શકાય. અને આ મિલકતો ધંધાની અંદર કાયમ માટે ઉપયોગ થતી હોય છે, એટલા માટે એને કાયમી મિલકતો પણ કહી શકાય. ઉદાહરણ જોઈએ તો મકાન, ફર્નિચર, યંત્રો, પ્લાન્ટ, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ,
ટ્રેડમાર્ક વગેરે. તો આ બધા બિન ચાલુ મિલકતના ઉદાહરણો છે કે જે આપણે એનો ઉપયોગ આપણે 1 વર્ષ કરતાં વધુ સમય માટે કરીએ છીએ, એટલા માટે એ બિન ચાલુ મિલકતો કહેવાય. બિન ચાલુ મિલકતના પણ 2 પ્રકાર પાડી શકાય આપણે, દ્રશ્ય અને અદ્રશ્ય. દ્રશ્ય મિલકતો જે મિલકત નું ભૌતિક અસ્તિત્વ હોય, એટલે કે જેને જોઈ કે સ્પર્શી શકાતી હોય તેવી મિલકતો. જે મિલકતનું ભૌતિક અસ્તિત્વ હોય, એટલે કે એને આપણે જોઈ શકાતી હોય, સ્પર્શી શકાતી હોય તેવી બધી મિલકતને આપણે દ્રશ્ય મિલકતો કહી શકાય. દાખલા તરીકે મકાન, ફર્નિચર, યંત્રો, પ્લાન્ટ. આ બધી દ્રશ્ય મિલકતો છે. બીજો પ્રકાર છે અદ્રશ્ય મિલકતો. જે મિલકત નું ભૌતિક અસ્તિત્વ ન હોય, એટલે કે જેને જોઈ કે સ્પર્શી શકાતી ન હોય તેવી મિલકતો. તો જે મિલકતને આપણે જોઈ શકાતી નથી, સ્પર્શી શકાતી નથી, એટલે કે એનું ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, પરંતુ મિલકત છે, તો તેવી બધી મિલકતને આપણે અદ્રશ્ય મિલકતો કહી શકાય. દાખલા તરીકે પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. આ 4 મિલકતો એવી છે કે જેનું ભૌતિક અસ્તિત્વ નથી, પરંતુ એનું નાણાકીય મૂલ્ય હોય છે, એટલા માટે એને અદ્રશ્ય મિલકત કહેવાય. એના પછીનો બીજો પ્રકાર છે ચાલુ મિલકતો. ચાલુ મિલકતો જે મિલકતનું આયુષ્ય 1 વર્ષ કરતા ઓછું હોય તેવી મિલકતને ચાલુ મિલકતો કહેવાય. અથવા ટૂંકા ગાળાની મિલકત કહેવાય. ધંધાની એવી મિલકતો કે જેનું આયુષ્ય 1 વર્ષ કરતાં ઓછું હોય, એટલે કે ધંધાની અંદર એ મિલકત 1 વર્ષ કરતાં ઓછા સમય માટે ઉપયોગમાં લેવાતી હોય, તો એવી બધી જ મિલકતોને આપણે ચાલુ મિલકતો કહી શકાય. દાખલા તરીકે માલ સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, રોકડ શિલ્લક, બેંક શિલ્લક વગેરે. માલ સ્ટોક, માલ એટલે ધંધો કે વેપાર. જે વસ્તુનો આપણે ધંધો કે વેપાર કરતા હોય તેને આપણે માલ કહેવાય. તો એ માલ સ્ટોક હોય, એટલે કે જે માલ આપણે
વર્ષ દરમિયાન વેચાયા વિના જે પડેલો હોય એને સ્ટોક કહી શકે. તો એવો માલ સ્ટોક થઈ ગયો, દેવાદારો થઈ ગયા, લેણી ઊંડી થઈ ગઈ, રોકડ સિલક થઈ ગયું, બેંક સિલક થઈ ગઈ વગેરેને આપણે ચાલુ મિલકત કહી શકાય. એના પછીનો પ્રકાર છે પ્રવાહી મિલકતો. માલ સ્ટોક સિવાયની ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહેવાય. આ મિલકતોનું ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકાય છે. તો કે જે ચાલુ મિલકતો છે એમાં માલ સ્ટોકને તમે બાદ કરી નાખો ને પછી જે મિલકતો વધી છે એ બધી મિલકતને આપણે પ્રવાહી મિલકતો કહી શકાય. એટલે કે એવી મિલકતો કે વર્ષ દરમિયાન આપણે રોકડની અંદર તેનું રૂપાંતર ઝડપથી કરી શકાતી હોય એવી બધી જ મિલકતોને આપણે પ્રવાહી મિલકત કહી શકાય છે. એના પછીનો પ્રકાર છે વાસ્તવિક મિલકતો. જે મિલકતોનું વાસ્તવિક મૂલ્ય હોય અને તેનું બજાર મૂલ્ય ઉપજતું હોય તેવી મિલકતોને વાસ્તવિક મિલકતો કહેવાય. એટલે કે જે મિલકતનું કંઈક નાણાકીય મૂલ્ય હોય, વાસ્તવિક મૂલ્ય હોય, બજારની અંદર વેચવા જાય તો એનું બજારની અંદર કંઈક મૂલ્ય આંકવામાં આવતું હોય તો તેવી બધી મિલકતોને આપણે વાસ્તવિક મિલકતો કહી શકાય. દાખલા તરીકે બિનચાલુ મિલકતો થઈ ગઈ, દ્રશ્ય મિલકતો થઈ ગઈ, અદ્રશ્ય મિલકતો થઈ ગઈ, ચાલુ મિલકતો થઈ ગઈ. તો આ બધાનું બજારની અંદર કંઈક ને કંઈક મૂલ્ય હોય છે, એટલા માટે એ બધી જ મિલકતોને આપણે વાસ્તવિક મિલકતો કહી શકાય. એના પછીનો પ્રકાર છે અવાસ્તવિક મિલકતો. જે મિલકતોનું વાસ્તવિક મૂલ્ય ન હોય અને તેનું બજાર મૂલ્ય શૂન્ય હોય તેવી મિલકતો. હવે એવી મિલકતો કે બજારની અંદર એનું કોઈ જાતનું મૂલ્ય નથી હોતું, એટલે કે બજાર મૂલ્ય એનું શૂન્ય હોય છે, તો તેવી મિલકતને આપણે અવાસ્તવિક મિલકતો કહી શકાય. ખરેખર અવાસ્તવિક મિલકત છે તે બિન પુનરાવર્તિત ખર્ચ છે. અવાસ્તવિક મિલકત છે એ બિન પુનરાવર્તિત ખર્ચ છે. એટલે કે એવા ખર્ચાઓ કે જેનો લાભ ધંધાને 1 વર્ષ કરતા વધુ વર્ષ માટે મળતો હોય. અવાસ્તવિક મિલકત એટલે એવા ખર્ચાઓ કે જેનો લાભ ધંધાને 1 વર્ષ કરતા વધુ વર્ષ માટે મળતો હોય તો તેવા ખર્ચાઓને આપણે અવાસ્તવિક મિલકત તરીકે ઓળખી શકાય. અવાસ્તવિક મિલકતને જ આપણે પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે પણ
ઓળખવામાં આવે છે. અવાસ્તવિક મિલકતને જ આપણે પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જાહેરાત ખર્ચ. તો જાહેરાત ખર્ચનો લાભ આપણે ધંધાની અંદર 1 વર્ષ કરતાં વધુ વર્ષ માટે લાભ મળતો હોય છે. દાખલા તરીકે 1 લાખ રૂપિયાની આપણે જાહેરાત કરી હોય અને એનો લાભ આપણે 4 વર્ષ માટે મળતો હોય, તો આ લાખને આપણે 4 વડે ભાગીએ તો 1 વર્ષનો ખર્ચ 25,000 આવે. તો આ 25,000ને આપણે ચાલુ વર્ષના ખર્ચ તરીકે લેશી અને બાકીના જે 75,000 વધ્યા એને આપણે અવાસ્તવિક મિલકત તરીકે દર્શાવી શકાય. તો આજે આપણે મિલકતો અને તેના પ્રકારો જોયા. હવે નવા વિડીયોમાં નવા પારિભાષિક શબ્દો સાથે ફરીથી મળીશું. જય હિન્દ.